નમસ્કાર, વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। નવા વર્ષના પ્રથમ દિવસે ગીતા મંદિર શાળા ખાતે એક પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો। ગીતા મંદિર શાળા યુગનાથ કલ્પના અને પ્રસ્તુતિ સનાતન સંસ્કૃતિ ભજન અને મૂલ્યોનું શક્તિશાળી સંગીત અભિયાન કૃપેશ શાહ અને શિવ સાધના એકેડેમીના જિજ્ઞાસુ પંડ્યા દ્વારા નવા વર્ષની ખૂબ જ સુંદર શરૂઆત કરવામાં આવી હતી। પૂજ્ય ગીતાબેન કે જેઓ ગીતા મંદિર સ્વામી વિદ્યાનંદજી વિદ્યાવિહારના સ્કૂલના સંચાલિકા છે, તેમના આશીર્વાદથી અને વિદ્યાર્થીઓ ગુરુજનો સાથે નવા વર્ષના પ્રથમ દિવસે સનાતન સંસ્કૃતિ ભજવા અને મૂલ્યોનું શક્તિશાળી સંગીત અભિયાન થકી વિદ્યાર્થીઓમાં હિન્દુ સંસ્કૃતિની જાગૃતતા આવે એ મુદ્દે ઉદ્દેશ્ય સાથે ભક્તિમયમાં વાતાવરણમાં છલકાઈ ગયું હતું। ઉલ્લેખનીય છે કે 47 વર્ષ પહેલા કૃપેશ શાહ આજ ગીતા મંદિર વિદ્યાલયના પ્રાંગણમાં અભ્યાસ કર્યો હતો અને શાળાનું અને તેમના ગુરુજનોએ આપેલા શિક્ષણનું ઋણ આજે નવા વર્ષે તેઓએ આ ભક્તિ સાધના વડે ચૂકવ્યું હતું। શાળાના વિદ્યાર્થીઓ ભક્તિમય માહોલમાં ભોજન સાંભળીને ખુશ થઈ ગયા હતા। સંચાલિકા ગીતાબેન દ્વારા તમામ યુગનાથ અભિયાનની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી। આજે 2026ની મંગલ પ્રભાતે મેં અને જિજ્ઞાસુભાઈએ એક સુંદર વિચાર સાથે યુગનાદ યુગસ્ય નાદ એવી બેન્ડનું પ્રયોજન એટલે કે એકદમ આજે વિચાર સાથે અમે આજે ગીતા મંદિર સ્કૂલમાં એક વિદ્યાર્થીઓને કાર્યક્રમ આપ્યો, જેમાં અમારો અભિગમ એક જ છે કે આપણી હિન્દુ સંસ્કૃતિ, આપણી સનાતન સંસ્કૃતિના બીજ એમનામાં એવા ને એવા જ રહે, એવા જ રીતે આગળ વધે છોકરાઓ, એટલા માટે આપણે આવી રીતે સરસ કાર્યક્રમ કર્યો। એમાં જિજ્ઞાસુભાઈ અને શિવ સાધના એકેડેમીનો મને સાથ મળ્યો। અમે બંને જે પરિકલ્પના કરી એનું આજે અહીંયા પ્રસ્તુતિકરણ થયું અને વિદ્યાર્થીઓ, આપે જોયું જ હશે કે વિદ્યાર્થીઓએ આજે શું આનંદ લીધો છે, આહલાદક, આધ્યાત્મિક અને જે મ્યુઝિકલ મેડિટેશન કહેવાય એવું સર્વે ગુરુજનો સાથે। અને ખાસ આભાર માનીશ હું ગીતાબેન જે અહીંયા ગીતા મંદિરના ગાદીપતિ છે અને સાથે જે ગુરુજનો છે, સૌનો ખૂબ ખૂબ આભાર। અને આપ સર્વે જે મીડિયા પધાર્યું એનો પણ ખૂબ ખૂબ આભાર। આપના દ્વારા અમે લોકો સુધી પહોંચીએ અને આ જે યુગનાદનો જે વિચાર છે અને જે સનાતન ધર્મનો પ્રચાર છે એ તમારાથી અમારા સુધી પહોંચે એવી જ અભ્યર્થના। હું કૃપેશ શાહ અને જિજ્ઞાસુભાઈ અમે બંને સાથે આ આખો વિચાર નો બાઉન્ડ્રીઝ, આઈ મીન આ જે સનાતન બેન્ડ કહેવાય અને એનો જે વિચાર મંત્રો, કોઈ બી મ્યુઝિક છે ને એ ફક્ત સંગીત છે અને આ એક નાદ છે। નાદ એટલે વિધિન, એટલે અંદરથી બહાર આવે અને નાદ કહેવાય। તો અમે વર્લ્ડ વાઇડ આ પ્રોગ્રામને પ્રસ્તુત કરવાના છીએ અને આપનો સાથ સહકાર મળે એવી જ અભ્યર્થના। થેન્ક યુ।